नमो ताहि जाते बहे करहंता दिमहा करि मंगल करियो महा ग्रंथ करन को कान जाते मिले समाज सब पावे निज पद आत्म रूप अनूप आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से सातमा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. નિશ્ચયવાસીનું વિકરણ છે. 208 નંબર પેજ ઉપર આપણે એની કોઈ માન્યતા સંબંધી ખંડન મંડળની ચર્ચા છે. અહીંયા જે નિશ્ચયવાસી વ્યવહાર સાધનનો નિષેધ કરે છે એનો પંડિતજીને અહીંયા વિરોધ છે. એમાં જે વ્યવહાર સાધન સંબંધી જે કથન કરે છે તો સત્ય છે, પણ એ માનીને શું એ કરે છે એની ચર્ચા અહીંયા છે. આપણે જેની જે શરૂઆત થઈ હતી ને પેજ નંબર 205 ઉપર એમાં એક પંક્તિ તમને જ્ઞાન કરાવું છું. એ જે વ્યવહાર સાધનોનો નંબર ચાલી રહ્યો છે ને હમણાં, તો અહીંયા કહે છે કે શાસ્ત્ર અભ્યાસ કરવો નિરર્થક બતાવે છે. દ્રવ્યાદિકના ગુણસ્થાન માર્ગના સ્થાનના અને ત્રિલોકાદિના વિચારોને વિકલ્પ ઠરાવે છે. તપશ્ચરણ કરવાને તથા કલેશ કરવો માને છે. વ્રતાદિક ધારણ કરવા તેને બંધનમાં પડવું ઠરાવે છે. તથા પૂજનાદિક કાર્યોને શુભાશ્રય જાણી ત્યાગરૂપ પ્રરૂપે છે, ત્યાગવારૂપ પ્રવર્તે છે. તો જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં શું ભૂલ છે? આજે આ તો શુદ્ધનીના ઓરથી જો કથન કરવામાં આવે, કથન તો આ રીતે જ થશે અથવા આ રીતે જ છે, પણ એના પછીની જે પંક્તિ છે ને એમાં એનો અભિપ્રાય, એનો દોષ, એનું પાપ છુપાયેલું છે કે ઇત્યાદિ સર્વ સાધનોને ઉઠાવી અથવા ઉથાપી, અંતમાં લખ્યું છે આ બધા સાધનોને ઉથાપી પ્રમાદી બનીને પરિણમે. મૂળ વાત તેનું ભૂલ છે. એ સાધન ઉઠાવીને સ્વરૂપમાં જતો રહે તો એના ચરણ પૂજવા જેવા છે, બરાબર. પરંતુ એ જો એ બધા સાધનોને ઉથાપી અને પ્રમાદી બને છે એનો વિરોધ છે અહીંયા પંડિતને કે એ તારી વાત ઠીક નથી. કેમ કે આ જે પણ કોઈ હવે આ શુભભાવની ઓરથી જે આપણે એને પ્રેરણા આપવાની વાત કરી છે નિશ્ચયવાસીને પંડિતજી અહીંયા, તો કોઈ અહીંયા નિશ્ચયવાસીના પ્રકરણમાં શુભભાવનું સમર્થન છે અને વ્યવહારાભાસી પ્રકરણમાં શુભભાવનો નિષેધ છે એમ નથી. સમજવા મૂળથી એટલા માટે યાદ કરાવું છું કે એકાંત એવું ના લાગવું જોઈએ કે આપણી જે ચાલતી ધારા છે અને આપણી જે તત્વની મુખ્યતાથી આપણે ત્યાં કથનો અને એ સંબંધી અભ્યાસ ચાલુ છે તો એનો કોઈ વિરોધ થાય છે એમ નહીં સમજવું જોઈએ. આ કોઈ વ્યવહારાભાસી પ્રકરણમાં જે પૂજાપાઠ આદિના પરિણામો હે ને એને ધર્મ માની બેઠું છે ત્યાં તો એનો નિષેધ કર્યો છે, અને નિશ્ચયવાસીમાં પૂજાપાઠ આદિનો નિષેધ નથી કર્યો અને ત્યાં આશ્રવ ગણાવ્યા છે અને અહીંયા આશ્રવ નથી કહ્યા, અહીંયા ધર્મ કહ્યા છે એમ નથી. અહીંયા પણ એને આશ્રય જ કહ્યા છે, અહીંયા પણ એને ધર્મ નથી કહ્યો. એટલે એ વાત ધ્યાનમાં રાખવા જોઈએ. મૂળ જે તફાવત છે નહીં તો ભૂલ પડી ગઈ. કોઈને એવું લાગે કે નિશ્ચયવાસીના પ્રકરણમાં શુભભાવનું સમર્થન ચાલે છે, શુભભાવની વાત કરી છે, અને વ્યવહારાભાસીમાં જ વળી ત્યાં શુભભાવને ધુલાઈ કરે છે, તો કે એમ નથી. અહીંયા પણ કોઈ શુભભાવને રાખવા લાયક છે એમ નથી કહ્યું.
અહીંયા કોઈ એવું સમર્થન ના સમજી લે. અહીંયા બી ધર્મ તો છે જ નહીં, પરંતુ તું ધર્મ નથી એમ કહ્યું તો એનો કોઈ અંગીકાર ન કરવું, એ પરિણામનો નિષેધ કરવો એમ નથી. ઘણી વાર અહીંયા તો પ્રતિજ્ઞાની વાત હવે ચાલવાની છે ને, ચાલી પણ રહી છે. ઓર બી ઓર ખુલાસો કરીશું આમાં શું હોવું જોઈએ. જો એને લઈને પહેલા 2 પેરેગ્રાફ 2 પ્રશ્નો થઈ ચૂક્યા છે. વ્રતાદી વાળું મેટર ચાલી રહી છે 208 પેજ ઉપર. ખાલી એને વાંચી લઉં છું એટલે તમને અનુસંધાન થઈ જાય. વળી તું વ્રતાદિકને બંધન માને છે, બરાબર છે, પણ સ્વચ્છંદ પ્રવૃત્તિમાં તો આયનો તોડ છે. સ્વચ્છંદ પ્રવૃત્તિ તો અજ્ઞાન અવસ્થામાં પણ હતી. એવું અવ્રતાદી રૂપ જીવન, ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું અવ્રતાદી જીવન હશે એમ રૂપ જીવન તો તારું અજ્ઞાન અવસ્થામાં હતું. હવે તું પોતે જ કહે છે કે હું તો સમ્યક દ્રષ્ટિ છું, હું જ્ઞાની છું. તો પંડિતજી કહે છે કે જ્ઞાની જો તું હોય, જો સમ્યક દ્રષ્ટિ હોય, તો જે આ અવ્રતરૂપ જે જીવન છે અથવા જે પાપરૂપ જે પંડિતી છે એને તો રોકવી જોઈએ, એનાથી તો હટવું જોઈએ, એમાંથી નિવર્તવું જોઈએ, તત્વ વિચાર ફરીથી કરીને શુદ્ધોપયોગનો ઉપાય કરવો જોઈએ એમ કહે છે. પાપ પરિણતિથી રોકાવું જોઈએ. ગઈકાલે પણ આગળના શનિ રવિ પણ કહ્યું હતું, અરે આત્માથી જનોને પણ પાપ પરિણામમાં પાપની છોડવાની તત્પરતા હોય છે, અને પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ ના થઈ જાય એની સાવધાની હોય છે. આ 2 કન્સેપ્ટ બરાબર રાખવો જોઈએ તરત જ, કેમ કે સ્વરૂપથી પતિત કરાવવાળા પરિણામ છે તીવ્ર કષાય અને મંદ કષાયના પરિણામ છે. એ કોઈ ધર્મ પમાડે છે એમ નથી, પણ એ વાતાવરણમાં ધર્મનું પુરુષાર્થ સંભવે છે, બસ એટલી જ વાત છે. પણ તું તો કહે છે કે નહીં, હોય જ નહીં, એ તો ધર્મ નથી. ધર્મ નથી એ વાત બરાબર છે, પણ એ પરિણામ ન હોય એવી વાત તું ક્યાંથી લાગે? જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એટલે આત્મદર્શન થયા પછી પરિણતિને તે રોકે જ છે. રોકે છે એટલે પાપમાં જવામાં રોકે જ છે એવું જીવન જોવા મળે છે. તથા એ પરિણતિ રોકવા માટે, અને એ પરિણતિ રોકાઈ છે અથવા રોકે છે એ કઈ રીતે ખબર પડે? તો બાહ્ય હિંસાદિકના કારણોનો ત્યાગી અવશ્ય થવો જોઈએ. હિંસાદિના કાર્યોમાં વિશેષ જે અન્ય જીવ જોવા મળે છે એવું તો જીવન જેવા જોવું ન મળવું જોઈએ. તો તક પ્રશ્ન કરે છે, થઈ ગયું છે, હું ખાલી ટોપિક પોઈન્ટ કરીને આગળ કરું છું કે અમારા પરિણામો તો શુદ્ધ છે, બાહ્ય ત્યાગ ન કર્યો તો ન કર્યો. ત્યાં એક સિદ્ધાંત કથન મૂકે છે પંડિતજી, એક સિદ્ધાંત કથન મૂકે છે કે હિંસાદિક, જો એ હિંસાદિક કાર્ય તારા પરિણામ વિના સ્વયં થતા હોય તો અમે એમ જ માનીએ કે બાહ્યમાં કાર્ય હોય અને તારા પરિણામ ના હોય, પરિણામ વગર કોઈ બાહ્યમાં કાર્ય દેખાતું હોય તો એમ જ છે. પણ એવું તો હોતું નથી. ગુરુદેવશ્રી આના પ્રવચનમાં બહુ જોરદાર કથન કરે છે કે કોઈ ચક્રવર્તી લડાઈના મેદાનમાં ઊભો હોય અને એમ કહે, લડતો હોય, હાથમાં તલવાર હોય અને એમ કહેતો હોય કે મારા પરિણામ શુદ્ધ જ છે, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. સાંભળજો. આજે સવારે મેં ફેર વાંચ્યું પ્રવચન કે ગુરુદેવશ્રી શું સ્ટેટમેન્ટ આપે. 7મા અધિકાર પર પ્રવચન છે ને, એના પર વાંચજો, અદભુત છે. એ એક લીટી અમે લીધેલી છે સ્વાધ્યાયમાં, 3 વર્ષ ચલાવેલું છે આ અધિકાર. તો હવે અહીંયા તો સંભવ નથી એટલે સાર તમને કહી દેશે. બહુ અદભુત છે ભાઈ, વાંચજો. 7મો અધિકાર પર્ટિક્યુલરલી વાંચજો, બહુ પ્રિય અધિકાર હતો, હાથેથી લખી લીધો હે ને. તો એ કહે છે કે કોઈ ચક્રવર્તી લડાઈના મેદાનમાં ઊભો હોય અને એમ કહે કે નહીં મારા પરિણામ તો શુદ્ધ જ છે, તો કે એની દ્રષ્ટિની ખોટી છે. કોઈ ઓર ઉદાહરણ આપે છે કે ઓર કોઈ મકાન આદિ બનાવતો હોય, મકાન આદિ સંબંધી પ્રવૃત્તિ ચાલી હોય, મકાન વેપાર બધી જ લઈ લો, અને કોઈ કહે કે અમારે તો વિતરાગ ભાવ છે. ઘણા લોકો કહે ને અમે વિતરાગ ભાવથી કરીએ છીએ. ભાઈ એમની તારી કર્તવ્ય બુદ્ધિ નથી ન હોય, સમ્યક દ્રષ્ટિની વાત બરાબર છે, પણ સમ્યક દ્રષ્ટિને એમ થાય છે કે મારે હજુ આ રાગ ભાવ ચાલી રહ્યો છે, અને આ રાગ ભાવથી બચવા માટે તત્વનો વિચાર ફેર કરવો, અને તત્વનો વિચાર કરી અને મને જે પ્રતીતિ થઈ છે એના બળથી સ્વરૂપમાં સમાઈ જવું જોઈએ એવી જાતિની ભાવના કરે છે. આજે આવ્યું ને, મુનિપદની ભાવના ભાવે છે. જ્ઞાની મુનિપદની ભાવના ભાવે. મુનિપદની ભાવના એટલે બધું રાગનો સંપૂર્ણ ત્યાગ ચાહે છે. ગુરુદેવશ્રી કહે છે કે મુનિ બનવાની જે ભાવના ભાવે છે, પણ તું દ્રષ્ટિ તો સ્વભાવ શું ગજબ
જરા પણ આમ દ્રષ્ટિનો વિષય હલકો ના પડે અને ભાવના શૂન્ય ના હોય, બે વસ્તુની કાળજી ગુરુદેવસિંહના પ્રવચનમાં હોય છે. અને એક લીટી સાંભળી એમાં તો ખ્યાલ આવી જાય કે જાણે આમ એને બધા તાળા ખુલી ગયા હોય, જાણે દ્રવ્ય શુદ્ધ વરસી પડ્યું હોય, એને દિવ્ય ધ્વનિ જાણે અહીં આવી ગઈ હોય એવું લાગે છે કે નહીં. કેટલી કન્સેપ્ટ જુઓ તમે, સમજવું જોઈએ જ્ઞાનીઓને. ભાઈ બેનશ્રીનું બોલ ચાલતું 415 મુનિપદની ભાવના ભાવે છે. આગળ એ જ વાત કરી છે આમાં પ્રતિજ્ઞામાં. તો ગજબની વસ્તુ જુઓ તો અહીંયા કહે છે કે હા ક્યાં હતું કે જે હિંસાથી પ્રવૃત્તિ બહાર થતી હોય એ શું ચાલતી હતી વાત? હા પરિણામ, હા ભાવ અંદરમાં હોય ને બાહ્યમાં કાર્ય. હા એ ઉદાહરણ ચાલતું હતું ને કે મકાન આદિ જે, હા હા બીજું ઉદાહરણ ચાલતું ચક્રવર્તી મકાન આદિ કોઈ સાર સમાર કામ કરાવતું હોય, આ કરાવતું હોય અને કે અમારે તો વિતરાગ ભાવ ચાલે છે, તો એ કે તું મિથ્યા દૃષ્ટિ. હું મકાન બનાવી શકું છું, સાંભળી દઉં, અને મકાન બનાવવું મારું કર્તવ્ય છે એમ માને એ તો મિથ્યા દૃષ્ટિ છે જ. પણ મકાન બનાવવાના સમયમાં મને રાગ નથી, હું વિતરાગ છું એમ માને એ પણ મિથ્યા દૃષ્ટિ. બે કન્સેપ્ટ ખ્યાલ આવે કે અરે રાગ છે તો રાગ સ્વીકાર કર અને રાગના અભાવ કરવાની ભાવના કર. અગર એ ભાવના ના હોય તો તું જ્ઞાની કેવી રીતે પરિણતિને રોકે છે, પાપોમાંથી કેવી રીતે બચાય, તીવ્ર કષાયમાં કેવી રીતે બચાય, અને એવી જાતિનું જીવનચર્યા જ્ઞાનીઓની હોય છે. સમય દ્રષ્ટિ થઈ ગયા પછી કરશે શું? તો કે આ તે કરે, રોકે રાગને રોકે એટલે કેવી રીતે રોકે? તો એક તો શુભના અવલંબનથી રોકે, પણ અભાવ તો એ વિતરાગતાથી જ થાય છે. બે વસ્તુનો ખ્યાલ રાખે. પણ એકદમ સીધા શુદ્ધમાંથી શુભમાં અશુભમાંથી શુદ્ધમાં નથી જવાનું. એ છે બહુ ચાલે છે નિજરાધિકારમાં રાજકારણ ચાલે છે કે ભાઈ શુભભાવ જે અશુભથી બચવા શુભભાવ કરે છે એ કથન છે. એને ખરેખર એવું છે ખરી પ્રવૃત્તિ કે અશુભથી પહેલા હટશે ને શુભમાં આવશે, પણ એ અશુભનો અભાવ શુભમાં આવવાથી થઈ જાય છે એમ નહીં, એ તો ઉપયોગરૂપ અભાવ થયો છે. પણ પરિણતિમાંથી અભાવ કરવા તો સ્વરૂપમાં લીન થઈને કરશે. આ પૂરો કન્સેપ્ટ બતાવે છે. જે પ્રકારની લેન્થ છે માર્ગની અને જે ક્રમ છે એ ક્રમભંગ ન હોવું જોઈએ, એ રીતે છે. તો એ પ્રમાણે આ પ્રશ્નમાં એ થોડું ગુરુદેવસિંહ આપણને યાદ કરાવ્યું હતું ત્યાં પ્રવચનોમાં કે ભાઈ તું એમ માને તો પણ મિથ્યા દૃષ્ટિ જ છે. પછી તરત બીજા પ્રશ્ન થઈ ગયો હતો. એમાં શું વિષય આવ્યો હતો કે શું કાર્ય એટલે બહારની ક્રિયા અને એને ભાવ. તો ક્રિયા જે થાય, માનો કે જો ક્રિયા આત્મા કરી શકતો નથી અને ક્રિયાથી રાગ થતો નથી, એ વાત સાચી છે. અહીંયા કોઈ ક્રિયાની ઓરથી કથન કરવામાં આવ્યું છે તો કોઈ ક્રિયાનો કરતા નહીં, એનું લક્ષ્ય કરીને માધ્યમ તો ક્રિયા છે ને, એટલા માટે બહારની ક્રિયા, ખાવાની ક્રિયા અને ખાવાનો ભાવ. ખાવાનો ભાવ એ પરિણામ છે અને ખાવાની ક્રિયા. તો કે ખાવાની ક્રિયા કરતો હોય, ક્રિયામાં દેખાતો હોય અને અંદરમાં એમ કહે કે મને શુદ્ધતા છે, મને વિતરાગતા છે, તો એમ ના હોય. એ વખતે ખાવાનો ભાવ હોય જ. ભાવ ક્રિયા હોય ને ભાવ ના હોય એમ ક્યારે ના બને. એમ તમે કહો કે ક્રિયા કરતો હોય અને અભિપ્રાય સમ્યક હોઈ શકે, પરંતુ પરિણામ ના હોય ત્યાં એ ખાવા સંબંધી એમ ના બને, ત્રણ કાળમાં ના બને. ખાવાની ક્રિયા કરતી વખતે આત્મા ખાઈ શકતો નથી, ખાવાનો ભાવ આવે છે એ કરવા લાયક નથી, એની દ્રષ્ટિ કરવા લાયક નથી, એવો સમ્યક અભિપ્રાય હોઈ શકે, દ્રષ્ટિ સમ્યક હોઈ શકે, ખ્યાલ આવે કે નહીં? પરંતુ એ સમ્યક દ્રષ્ટિ એમ કહે કે મને એ વખતે નહીં, હું તો શુદ્ધ જ છું, મારા પરિણામ એ વખતે શુદ્ધ છે, મારી અશુદ્ધતા ચાલતી જ નથી. સ્વભાવ શુદ્ધ છે એ વાત બરાબર છે, પણ પરિણામ શુદ્ધ છે એ વાત ખોટી છે. એ વખતે તારું પરિણામ ભોજનના ભાવ વાળું છે એટલે અશુદ્ધ જ છે. પણ કોઈ એમ માને કે નહીં, સમ્યક દ્રષ્ટિ આ તો નિશ્ચયવાસી છે ને કે રાગ આત્મામાં છે જ નહીં અને હું તો આત્મા છું, અને એટલા માટે મારા પરિણામમાં બી રાગ નથી, અને કાર્ય તો બધા દેખાય છે, ક્રિયા કરે છે, એનો અર્થ એ છે કે તને રાગ છે. જો આ છે ને, માનો કે આ વસ્ત્ર મેં પહેર્યા છે, આ વસ્ત્ર છે ને મારા શરીર પર વસ્ત્ર છે, તો વસ્ત્ર છે, કોઈ વસ્ત્રના કારણે મને રાગ છે એમ નહીં. એ તો ગુરુદેવજીનો એજન્ડા પ્યોર, અને એ તો મૂળ મહામંત્ર છે આ બધું. પરંતુ વસ્ત્ર પહેર્યા છે એટલે વસ્ત્રનો રાગ હોય છે, હરાવે કે નહીં? અને હું એમ કહું કે નહીં મને વસ્ત્રનો રાગ નથી,
હા, વસ્ત્રના રાગમાં ઉપાદેય બુદ્ધિ ના હોય એ તો પોસિબલ છે, પરંતુ હું કહું કે નહીં વસ્ત્ર પહેર્યા છે પણ મને વસ્ત્રનો રાગ નથી, હે ને, તો કે ના બને, એવું ના બને. મને અત્યારે મુનિની ભાવના નથી, મુનિ ભાવ નથી, મુનિપણું નથી ને, એટલે તો ચાલી ગયું ને, વસ્ત્ર સહિત મુનિપણું બનાવડાવવાની વાત આવી ગઈ ને, કે અમને આવ્યું હતું 5મા 4થા 6થા અધિકારમાં કે નહીં અમને વસ્ત્ર તો છે પરંતુ રાગ નથી, તો કે ન બને, એટલે તમે વસ્ત્ર સહિત મુનિપણું માનો, વાત એમ આવી જશે, તો કે સંભવ નથી. પછી ઓર બીજો એંગલ આપ્યો તો ત્યાં તો બહુ થઈ ગયેલું છે બધી વાત, કે નહીં અમને વસ્ત્ર તો સાધક છે ને, વસ્ત્ર રાખીએ તો ઠંડી ગરમીમાં ઉપયોગ ના જાય, સંકોચ ના થાય, નગ્નતા ના હોય તો, અને એટલે મારું મન આમાં બહુ લાગે, તો કહે છે કે તને મુનિપણાની ખબર છે. અરે અંદરમાં બાલકવત પવિત્ર હોય છે, એ બ્રહ્મચર્યના મહાવ્રતના ધારી હોય છે, એ પરિણામ ના હોય, અને શરીરમાં એવી આસક્તિ ના હોય કે ઠંડી લાગે, હે ને. મુનિરાજને ઠંડી ના લાગે, તો કે ના લાગે, ખ્યાલ આવ્યો કે નહીં. ઠંડીનું જ્ઞાન થાય પણ એટલી આસક્તિ નથી ને શરીરની આસક્તિનું નામ ઠંડી લાગવું છે. ઠંડી કોઈ લાગતી નથી, કોઈ ઠંડી ઘૂસી નથી જતી, ન આત્મામાં કે ન શરીરમાં. અને આપણને આ કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. ઠંડક ચાલતી હોય જોરદાર, શિયાળો હોય, નદીના તટ ઉપર મુનિરાજ તપ કરતા હોય, તો એ ઠંડી એમને લાગતી હોય કે નહીં લાગતી હોય? ઠંડી છે કે નહીં? ઠંડી છે, ઠંડીનું જ્ઞાન છે, પણ મને ઠંડી લાગે છે એમ નથી. મને ઠંડી લાગે છે મોહનું કથન છે, અને ઠંડીમાં મને ઠંડક લાગે છે એ બી મોહનું કથન છે. એટલે ઠંડકમાં મજા ઘુસાડી. આજે તો બહુ ઠંડક છે, સારી ઠંડક છે, એનો અર્થ શું થઈ ગયું કે હવે ઠંડક ને વળી પાછી મને લાગી ને વળી પાછી મજા લઈ રહ્યો છું, અને પછી વળી પાછી ઠંડી હોય, ઠંડીનો સીઝન હોય ત્યારે બહુ ઠંડી છે, હવે ઠંડક જતી રહી, ઠંડકની મજા જતી રહી, એને હવે ઠંડી દુઃખરૂપ લાગવા લાગી. તો એનું બસ આ રીતે એનું કાંઈ ભરોસો નથી, એની સોચનું રાગમાં આવું સોચે છે. એટલે પરિણામ અને ક્રિયા અને અભિપ્રાય 3 વસ્તુ છે ને. તો જે કાર્ય એ ક્રિયા લેવું, હે ને, અને જ્યારે અહીંયા શબ્દમાં એમ લેવું, કાર્યમાં ક્રિયા લઈ લેવી, અને ભાવમાં પરિણામ લઈ લેવા, અને સંબંધી અભિપ્રાય, માન્યતા એ અભિપ્રાયમાં જશે, એ રીતે. તો હવે એને નેક્સ્ટ પ્રશ્નમાં એમ કહે છે, એ કહે છે કે વાત તો હવે એને સાચી લાગી, હવે વાત ફેરવે છે. શું કહે છે કે ઠીક છે, બાહ્ય ક્રિયા આદિ જે છે, અરે પરિણામોને રોકવા, અને બાહ્ય ક્રિયા આદિ હિંસાદી પણ ઘટાડવા, પણ પ્રતિજ્ઞા ન કરવી, પ્રતિજ્ઞામાં ન બંધાઈ જવું, બંધાઈ નહીં જવું આપણે એમ. ક્યારે આવી હતી ને આ વાત, બહુ ચાલી હતી ચર્ચા, એમ કે નહીં આપણે પ્રતિજ્ઞા ન કરવી. પ્રતિજ્ઞા તો બંધન છે, પ્રતિજ્ઞા બંધન છે. પ્રતિજ્ઞામાં તો રાગ ઘટાડવાની વાત છે, રાગ તોડવાની વાત છે. રાગ તૂટે અને પ્રતિજ્ઞા કરે તો બહુ સરસ છે, અને પ્રતિજ્ઞા કરીને રાગ તોડવાનો ઉદ્યમ કરે તો બી બહુ સરસ છે. મૂળ તો રાગ તોડવાની વાત છે ને, તરફ રાગ પોષણ જ કરતો જ પ્રતિજ્ઞા ના કરે, અને બહારમાં કાર્ય ચાલુ રાખે, લખેલું છે આગળ, કાર્ય ચાલુ રાખે અને પોષણ કરે, અને તું કહે કે નહીં અમને તો રાગ તો છે જ નહીં, તો કે એવું છે નહીં, તું પોષણ કરે છે, તારે પ્રતિજ્ઞા કરવી પડશે, મર્યાદાઓ કરવી પડશે. વાત એ છે. જુઓ તો અહીંયા લખ્યું ને કે તું પ્રતિજ્ઞા તો લેતો ન, પ્રતિજ્ઞા ન લેવી જોઈએ. પંડિતજી સિદ્ધાંત કથન કહે છે કે જે કાર્ય કરવાની આશા રહે તેની પ્રતિજ્ઞા લેવાતી નથી. તું પ્રતિજ્ઞા લેતો નથી એનો શું છે કે તને એ સંબંધી રાગ છે. ભલે તું ક્રિયા નથી કરતો, રાગની પ્રવૃત્તિ રૂપ વિક્રિયા નથી કરતો, બહારમાં ખાવાની ક્રિયા, રાત્રિમાં ખાવાની ક્રિયા કરતો નથી, પરંતુ પ્રતિજ્ઞા લેતો નથી, એટલા માટે તને ખાવાનો રાગ છે. કેમ કે તેને નિષેધ બી કર્યો પ્રતિજ્ઞા લેવાનો, નકારવી બી, તો તને રાગ છે. ઓર પંડિતજી કહે છે કે રાગ છે એટલું જ નહીં, ભલે તું એકે વાર ન જમે રાત્રિમાં જન્મથી આજ સુધી, પરંતુ તને અવિરતિ અવિરમણનો દોષ લાગે છે, તને પાપનો બંધ ચાલુ છે, કેમ કે તે ત્યાગ નથી કર્યો અને તેની પ્રતિજ્ઞા લીધી નથી. પ્રતિજ્ઞા લેવી જોઈએ એમ અહીંયા કહે છે. પ્રતિજ્ઞા લેવી જોઈએ એનો અર્થ કે રાગ તોડવો જોઈએ, એમ કથન થશે ક્રિયાની ઓરથી, અને સમજવાનું છે રાગમાં. ધ્યાન રાખજો. કેમ? કેમ કે રાગને ને ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિરૂપણ ક્રિયાની ઓરથી થશે. રાત્રિમાં નહીં ખાઓ એમ, હે ને, રાત્રિમાં ખાવાનો રાગ નહીં કરો એમ સમજી લેવાનું આપણે. ખ્યાલ આવે કે નહીં? જો કથન તો ક્રિયાત્મક જ હોય. તમને હું હવે વાત નીકળી જ છે બેનની ક્રિયા અને રાગની, તો થોડો મારો વિકલ્પ ચાલવા લાગે.
હે ને? તો એવું છે કે માની લો કે આપણે કોઈ જગ્યાએ ભોજન કરવા જવું હોય, આપણે મિત્રો ભેગા થયા અને હું તમને એમ કહું અર્પિતભાઈ કે ને હું ભોજનનો હું એમ જ કહીશ ને, હું ભોજન કરીને આવું છું, કે મારે એમ બોલવું છે કે હું ભોજનનો રાગ કરીને આવું છું. અને ક્રિયા તો આત્મા કરતો નથી ને, પણ કથન ક્રિયાત્મક હોય છે. કથન તમે શું બોલશો કે ભાઈ હું જમીને આવું છું, જમીને આવું છું, તો આત્મા તો ક્રિયા કરતો નથી ને. એટલે કે તો પછી બોલવાનું બદલે છે જીવ કે હું જમવાનો રાગ કરીને આવું છું, ભોજનનો ભાવ કરીને આવું છું. કે ભલા માણસ ભોજનનો ભાવ અહીંયા જ કરી લે ને, ત્યાં જવાની શું જરૂર છે? ખ્યાલ આવે કે નહીં? તો કે ઠીક નથી. ક્રિયાત્મક કથન ક્રિયાત્મક જ છે, હે ને? કથન બધા વચન તો ક્રિયાત્મક હશે, પણ એમાં મૂળ ઈશારો રાગને ભાવ કરવાની વાત છે. અને વચ્ચે એકવાર એક પત્રિકા આવી હતી, તમને કહું લગભગ 2-3 વર્ષ પહેલા, મને તો ફોનમાં વાંચી હતી મેં. હવે જો અધ્યાત્મનો અતિરેક, હે ને, એ પત્રિકામાં બાકાયદા શિબિરની એમ લખ્યું પત્રિકામાં કે સવારે 8 વાગે અભિષેકનું ધ્યાન કરવામાં આવશે, પછી 9 થી 10 પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનનું ધ્યાન કરવામાં આવશે, પછી કહ્યું કે 11 થી 12 ભોજનનું ધ્યાન કરવામાં આવશે, પછી લખ્યું કે બપોરે 2 થી 3 વિશ્રામનું ધ્યાન કરવામાં આવશે. ખ્યાલ આવ્યો? આ રિયલમાં કહું છું, આવી પત્રિકા આવી હતી. મને વિચાર આવે કે અરે આત્મા જ્ઞાન જ કરે છે, ના નથી. પરક્રિયા પરદ્રવ્યનો કરતા તો અજ્ઞાની નથી, પણ માને છે. અને રાગનો કરતા તો કોઈ નથી, પણ રાગનો કરતા માને અજ્ઞાની છે, અથવા અજ્ઞાની રાગનો કરતા માનીને કરે છે. એ વાત બધી સાચી છે, પણ કથન એમ થોડી થશે. કથન તો એમ જ થશે ને કે 11 વાગે અને 12 વાગે જમવાનું છે ને 11 વાગે પ્રવચન રાખ્યું છે. તો એને ખ્યાલ નથી આવતો ભાઈ. અગર આ જે નિરૂપણ છે ને, આ જીનવાણીમાં જે વ્યવહારને નિરૂપણ કરવાનું સ્થાન આપ્યું છે ને, એ બી નથી. એને શું હતું? અને વ્યવહારને નિરૂપણ કરવાનું સ્થાન આપ્યું છે પરમાર્થને પ્રેરિત વ્યવહાર. અને ભેદમાં અભેદમાં ભેદ કરીને કહે કે બે ભિન્ન વસ્તુને અભેદ કરીને કહે. આ બે વ્યવહાર કહે પણ એ પરમાર્થને બતાવે છે. અભેદમાં ભેદ કરીને કહે અભેદના મહિમા માટે છે. અને બે ભિન્ન વસ્તુને અભેદ કરીને કહે વર્તમાન પરિસ્થિતિથી સાવધાન કરવાની વાત છે. તો બંને જગ્યાએ બે ભેદ જુદી વસ્તુને એક કરીને કહે તો એમાં બે જુદી છે એમ સમજવા માટે કહે છે. અને આવી પરિસ્થિતિ હોય એ વ્યવહારથી કહેવામાં આવે છે. એનો અર્થ કે બે જુદી છે. અને એકમાં આત્મા જ્ઞાનવાન છે, આત્મા દર્શનવાન છે, તો એ અભેદ છે. પણ સામર્થ્યને બતાવવું હોય વસ્તુના, તો એની શક્તિઓને ભેદ કરીને બતાવવાની પદ્ધતિ છે. નહીં તો શું આવશે કે તમે આત્મા છો તો છું, પણ મજા નહીં આવે. પણ તું જ્ઞાનવાન છે, તારામાં આ શક્તિ છે, તારામાં ધ્રુવત્વ શક્તિ છે, તારામાં અસ્તિત્વ શક્તિ છે, તો એવું લાગે કે હા મારામાં કઈ વસ્તુ છે, આવો હું છું, તેના શક્તિવાન હું છું, એવી અનુભૂતિ આવી જાય. એટલે પછી બહારની દ્રષ્ટિ બી છૂટી ગઈ અને એ પ્રમાણે વિકલ્પનો ભાવ થશે. તો આ જીવને ખેડની વ્યવહારની મજાક બનાવી દીધું અને એલર્જી થઈ ગઈ છે. એને ખ્યાલ નથી, એને કે ભાઈ એને ખ્યાલ નથી. પર્યાયની વાત કરવા વાળા મિથ્યા દૃષ્ટિ અને આત્માની વાત કરવા વાળા સમ્યક દૃષ્ટિ એવી પરિભાષા ક્યાંય નથી. એવી પરિભાષા છે નહીં. આપણે તો આત્માની જ વાત કરવી છે અને આપણે તો આત્માનું જ જાણવું છે, તો એ બી તો પર્યાય થઈ. તું દ્રવ્ય ગુણ પર્યાય અખંડ વસ્તુ છે, એને તું કોઈ વસ્તુનો નિષેધ કેવી રીતે થઈ શકે? સમજવામાં મુખ્ય ગુણ થાય છે અને સ્વભાવની દ્રષ્ટિ કરવાની છે. અને પર્યાયનો નિષેધ નથી કરવાનો, પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવાનો છે. આ કન્સેપ્ટ આપણો ખ્યાલ હોય તો ભૂલ નહીં પડે. પર્યાય દ્રષ્ટિનો નિષેધ કરવાના બદલે જીવે પર્યાયનો નિષેધ કરી નાખ્યો. પહેલા કે નહીં, પર્યાયનો કરતા સ્વયં કરતા પર્યાય કરે છે, એમ પર કરે છે એ માનવાનું ભૂલી જા. એના સ્વકાલમાં થાય છે. પર્યાયને ફેર એના સ્વકાલમાં જે થવાનું એ જ થાય છે એમ માનીને તું વિકલ્પથી સાથ થા. એને હેરફેર કરવાની તારી બુદ્ધિ છે, પર્યાય દ્રષ્ટિ છે. બીજા દ્વારા રાહ અપેક્ષા રાખવાની પર્યાય દ્રષ્ટિ છે. હું બીજાની પર્યાય કરું એ પર્યાય દ્રષ્ટિ છે. પણ પર્યાય દ્રષ્ટિ દૂર કર, પર્યાય દૂર નહીં કર. પર્યાય દૂર કરીશ કઈ રીતે? આ વસ્તુ જ્યાં ટેબલ છે ને, આ વસ્તુ લઈ લો. હવે એનો આકાર તમે જુદો મૂકીને બતાવો અને ટેબલ જુદું મૂકીને બતાવો, કઈ રીતે પોસિબલ છે? અને જે રીતે છે એ રીતે સમજવું જરૂરી છે. આમાં કોઈ પર્યાયનું સમર્થન છે કે દ્રવ્યનું સમર્થન છે એમ નથી. ખ્યાલ આવે કે નહીં? એટલી ખેંચ ના હોવી જોઈએ અને એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ આમાં. જો તો અહીંયા શું કહે છે કે
હવે તું પ્રતિજ્ઞા લેવાનું નિશ્ચિત પર લાગી ગયો છે, પ્રતિજ્ઞા ના કરવી, ભલે બાહ્ય કાર્યો આદિ આપણે રોકી દઈએ, ઓછા કરી દઈએ, રાત્રિમાં ભોજન છોડી દઈએ, પણ પ્રતિજ્ઞા ના કરવી, તો પંડિતજી કહે છે કે તને અંદરમાં એનો રાગ છે. બીજું એમ કહે છે કે તારે આ લખ્યું ને કે અવિરતિનો બંધ ચાલુ રહે છે. આ બે વસ્તુ કહી. ત્રીજું એક ખાસ વાત કરી, વળી કાર્ય કરવાનું બંધ થયા વિના, એક વાર કે ભાઈ એ ઉપર તો લખ્યું ને હિંસાથી કાર્ય થતા તો ભલે થતા, એને રોકવા નહીં. એના જવાબમાં આપે છે કે કાર્ય કરવાનું તું બંધ ન કરે હે ને તો પરિણામ કેવી રીતે રોકાશે? તો અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ. એનો અર્થ એવું નથી કે બહારની ક્રિયાથી પરિણામ થાય છે, પરિણામથી ક્રિયા થાય છે, કે આત્મા કાર્ય કરી શકે છે કે ક્રિયા કરી શકે છે, એમ નહીં. ક્રિયાનું માધ્યમ છે, ક્રિયા સંબંધી લક્ષ છે, અને અંદરમાં રાગ કરે છે. અંદરમાં રાગ તો ક્રિયા કરવાનું તું ચાલુ રાખે ને રોકે નહીં. એનો અર્થ કે તું પરિણામને પોષણ કરવાનું ચાલુ રાખે અને તું કે રાગ મટી જશે, તો કે એમ નહીં બને. આ એટલું અહીંયાની ચર્ચા છે. હવે જો નવો પ્રશ્ન લઈએ, એ બી બહુ અદભુત છે ટૂંકમાં એના પર કન્ક્લુઝન આવી ગયા. એક લાસ્ટ ઓર ત્રીજો બી સિદ્ધાંત કહ્યો હતો કે પ્રયોજન પડતા તદ્રુપ પરિણામ અવશ્ય થઈ જાય. બરાબર છે કે અગર તું પ્રતિજ્ઞા ના લે તો હે ને સંભાવના છે કે તું જોડાઈ જઈશ, અને પ્રતિજ્ઞા હોય તો તને બહારથી બી અનુકૂળતા મળશે અને તારામાં એક વિલ પાવર બી રહેશે કે નહીં મારે નથી લેવા. પણ તું છૂટ રાખીશ તો એમ થશે કે ભાઈ ચલો હવે તું લઈ લઈએ, આજનો દિવસ સંભાળી લઈએ સંબંધો, એમ થઈ જશે. એક એ કહ્યું. અને પ્રયોજન પડ્યા વિના પણ તેની આશા તો રહે છે ને, અંદરમાં રાગ તો જીવંત રાખ્યો છે તે ખ્યાલ. એટલે પ્રતિજ્ઞા કરી, બુદ્ધિપૂર્વક પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ, પ્રતિજ્ઞાઓ નહીં કરવી જોઈએ એમ નથી. જો આમાં એક પોઈન્ટ હું તમને કહું, કેટલાક સિદ્ધાંતો જોરદાર હોય છે હે ને કે ગુરુદેવ એમ કહે છે કે તમે એકચ્યુઅલી આ પ્રશ્ન તમારા તરફથી હોવો જોઈએ, આપણે પેટા પ્રશ્ન બનાવીએ કે પ્રતિજ્ઞા તો સમ્યક દ્રષ્ટિની જ હોય છે. તમારે બચવું હોય તો એક આ રસ્તો બતાવો. શું ચંદ્રકાંતજી, ગુરુદેવજી શું કીધું છે? શાનાથી બચવું હોય તો? મુક્તિથી બચવું હોય તો, સંસારથી નહીં. એને આ જે આડોડાઈ છે ને, આ ખોટા કૂતક છે ને. ગુરુદેવશ્રી કહ્યું છે, શાસ્ત્રમાં બી કહ્યું છે. શું કહ્યું છે? કે પ્રતિજ્ઞા તો સમ્યક દ્રષ્ટિની જ હોય છે. તો અહીંયા નિશ્ચયાભાસી જે છે ને પોતાને સમ્યક દ્રષ્ટિ જ માને છે ને, તો એને તો કહીએ છીએ અમે પહેલા તો સમજી લો, પ્રકરણની વર્તી જવાબ. કેમ કે આ વાત તારી સાચી છે કે પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન પછી જ હોય છે, અને તું તો સમ્યક દર્શન માને છે ને તને, તો પછી તું એ વાતનો વિરોધ કેવી રીતે કરી શકે? પ્રતિજ્ઞા તો હોય જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રતિજ્ઞા જેવું જીવન તો હોય જ છે, અને મુનિની ભાવના હોય છે સમ્યક દ્રષ્ટિને, એટલે એનો અભ્યાસ પણ રાખે છે એ પ્રમાણે પ્રવૃત્તિઓનો. ભલે એટલું નિરતિચાર પાલન ન કરી શકે તો ન કરી શકે, પણ એનો અભ્યાસનો મહિમા હોય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા કહે છે એક એ થઈ ગયું. અચ્છા, બીજું હવે તો મારા તરફથી પ્રશ્ન મૂક્યો હતો ને આપણા સભા તરફથી, તો એમ નથી. શું નથી? કે એમ છે તો એમ જ કે પ્રતિજ્ઞા તો સમ્યક દર્શન પછી જ સાચી હોય છે. સાચી પ્રતિજ્ઞા સમ્યક દર્શન પછી જ હોય છે, પણ પ્રતિજ્ઞા પહેલા નથી હોતી એવું નથી હોતું. શું કીધું? હોય ને? હા, બહુ સરસ. એને બી સતાવશ્યક છે હે ને, પછી એને બી 8 મૂળગુણ છે. બહુ સરસ છે કે નહીં? મતલબ જે કહેવાનો શ્રાવક છે એને પણ એવી પ્રતિજ્ઞાઓ હોય છે ને. અચ્છા, તમે સર્વથા અગર તમે સિદ્ધાંત કથનોને આચરણ ગ્રંથની અંદર તમે લાવીને બીજી વાત કરવા માંગતા હોય આપણે લોકો, તો એમાં એક દોષ શું આવી જશે કે માનો કે એમ તો જેટલું પણ વ્યવહાર હોય છે એ બધું સમ્યક દર્શન પછી હોય છે. જીરો થઈ ગયું ને બધું. જે આપણે જેટલો બી ધાર્મિક વ્યવહાર આપણા જીવનમાં, મારા તમારા જીવનમાં છે, દેવ દર્શન કરવા, પૂજા પાઠ કરવા, સ્વાધ્યાય કરવું, જેટલા નાના નાના નિયમો, એ બધું જે પણ કહે છે એ બધું શું છે? હે ને? ધર્મ છે, આશ્રય છે, અથવા વ્યવહાર છે. હે ને? વ્યવહાર છે કે નહીં? તો આ જે વ્યવહાર છે એ વ્યવહાર ક્યારે હોય? નિશ્ચય હોય તો જ હોય ને. એનો અર્થ એવું કહ્યું કે એનો નિષેધ કરવાનો, કાલથી મંદિર નહીં આવવાનું, કાલથી સ્વાધ્યાય નહીં કરવાનું. અહીંયા આપણે જેટલી બી આપણા જે મુમુક્ષુ સમાજમાં જે શિબિરોમાં જે ભીડ થાય છે, અને શિબિરોમાં જે આ બધા સ્વાધ્યાયના પ્રોગ્રામમાં જે પડાપડી થાય છે, તો એ બધું જે થાય છે એ બધું શું છે? એ બધું સ્વાધ્યાયની અંદરમાં જે ભાવના છે, અને એ સંબંધી પૂજા પાઠ આમ જે આપણે ત્યાં ડિસિપ્લિનથી થાય છે,
જે શુદ્ધતાથી થાય છે એવું ક્યાંય જોવા નહીં મળે. અને જે ટાઈમિંગની ડિસિપ્લિન છે, જે સ્વચ્છતાની ડિસિપ્લિન છે, જે શુદ્ધતાની ડિસિપ્લિન છે, એ બધું આપણે ત્યાં ખરેખર વખણાય છે, એનું નામ નથી, બરાબર છે. પણ આ બધું શું છે કહો પહેલા? વ્યવહાર. અને ગુરુદેવ શું કહે છે કે નિશ્ચય હોય તો જ વ્યવહાર. એટલે આપણે શું કરવું જોઈએ આજથી શું કરવું જોઈએ? નિયમ તો પછી ત્યાં બી તો લગાવો. એટલે આ બધું વ્યવહાર ન કરવું જોઈએ. અરે એવું નથી, પૂર્વચર વ્યવહાર, આ બધો પૂર્વચર વ્યવહાર હોય છે, પરંતુ એ સાચો અથવા વ્યવહાર ધર્મ નામ ત્યારે પામે છે કે એના માધ્યમથી જે તારે એચીવ કરવાનું હતું એ કરી લીધું, ત્યારે એને સાધન નામ પામશે. એટલું જ છે. તો આપણે તો શું કર્યું? સાધનો છોડી દીધા કે નહીં, વ્યવહાર છે, આમ છે, તેમ છે. તો એ તો નથી છોડતા આપણે. તો પછી વ્યવહારમાં ભેદ કર્યો. કોઈ વ્યવહાર છોડી દેવો, આકરો વ્યવહાર છોડી દેવો, કયો પૂજા, અરે આ વ્રતાદિનો ન કરવો, અને તમે ખાવાની બાબતની પાછળ નહીં પડી જાઓ. શાંતિથી લોકોને ખાવા દો ને ધર્મ કરવા દો. અરે કહે છે કે એમ નથી, આસક્તિથી તોડવાની વાત છે, ખાવાનો નિષેધ નથી. એને ક્ષુધાનો ભાવ આવે છે એ વખતે આપણે આપણા પરિણામોને એવી તીવ્રતા કે એવી કઈ બી સમય જોયા વગર, વસ્તુ જોયા વગર બસ એમાં લાગી જવું, એનું સેવન કરી લેવું એવું ઉચિત નથી, એમ અહીંયા કહે છે. તો એ પ્રમાણે આ જે તદ્રુપની વાત થઈ ગઈ. હવે પ્રશ્ન, નવો પ્રશ્ન આપણે પ્રારંભ કરીએ, બરાબર છે. પ્રતિજ્ઞા કર્યા પછી ન જાણે કેવો ઉદય આવશે. હવે એને તો પ્રતિજ્ઞાનો વિરોધ કરવો છે ને, અને તેથી પાછળથી પ્રતિજ્ઞા ભંગ થાય તો મહાપાપ લાગે, હે ને? તો શાસ્ત્રમાંથી વાતો કાઢે છે વિરોધ કરવા માટે, ઉલટા અર્થ માટે. પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો. હવે એ પ્રારબ્ધ લઈ આવ્યો. બહુ ખતરનાક વાત છે આ. અને ઘણી વખત એમ લાગે વાત તો સાચી છે, આમ તો એવું બી તો લાગે ને, પ્રતિજ્ઞા કર્યા પછી જાણે તૂટી જાય, એવો ઉદય આવી જાય. આપણે રાત્રિમાં ભોજનનો ત્યાગ કરી લઈએ, કેપ્સ્યુલનો ત્યાગ કરી લઈએ, અને પછી ડોક્ટર કે તારે કેપ્સ્યુલ લેવી જ પડશે, નહીં તો તારું જીવન જોખમમાં છે. તો આપણે પ્રતિજ્ઞા તોડવી પડે કે ના તોડવી પડે? તો એના કરતા કરવી જ નહીં, ન લેવી, જ્યાં બને ત્યાં સુધી પ્રતિજ્ઞા ન લેવી. એટલે જો આના માટે એક આપણે ત્યાં એક ઉદાહરણ, શું ઘટના છે, ભગવાન મહાવીરનું દરેકને ખબર હશે. એક ભીલનો ભાવ યાદ આવી ગયો, લગભગ 80%. એક ભાવમાં ભીલ હતો, એ જીવ, ભગવાન મહાવીરનો જીવ. તો એ વખતે એને શિકાર કરવો, અને ભીલોની એક પરંપરા રહી, શિકાર કરવો અને માંસનું સેવન કરવું. તો એકવાર કોઈ મુનિરાજ જંગલમાં ધ્યાન ધરતા હોય છે, એને કોઈ શિકાર ના મળ્યો તો હવે તીર ચલાવવાની તૈયારી કરે કે હવે આમનો શિકાર કરવો ને આપણે માંસનું સેવન કરવું. તો એની પત્ની કહે છે કે તમે શું કરો છો? કોઈ ધર્માત્મા લાગે છે, અને કોઈ શિકાર એનો ન થાય આપણાથી, આપણે એની પાસે ઉપદેશ લેવો જોઈએ. થોડુંક એને મન માની ગયું, પત્નીનું કહેવું તો માનતા જ હોય છે લોકો. તો એ અને બંને જરા ત્યાં જાય છે ત્યાં, અને મુનિરાજ પછી ઉપદેશ આપે છે. હવે મુનિરાજને ઉપદેશ આપવાની પણ એક પદ્ધતિ છે. સામે જેવો વ્યક્તિ હોય ને એવો ઉપદેશ આપે, બરાબર છે. હવે એવું નથી કે જે આવે એને કે જીનેશ્વરી દીક્ષા લઈ લે, તું બી ચલ સંઘમાં. અને ઊંચો ઉપદેશ તો દીક્ષાનો જ છે, પણ તું દરેકને એવો ના આપે. દીક્ષાનો ઉપદેશ તો પહેલા કોઈ એમ કે ને મારે દીક્ષા લેવી છે, તો એને સંઘમાં રાખે 1 વર્ષ, તો પછી એના પરિણામ જોવે. શ્વેતાંબરમાં જેમ આપે છે ને ધડાધડ 1, 2, 3, 50, 100, એ રીતે આપણે ત્યાં સિસ્ટમ નથી. પાછો ઘરે આવી જાય એવી વ્યવસ્થા નથી આપણે ત્યાં, હે ને? ઠીક નથી. બહુ પરીક્ષા કરે, એમ ના આપી દે કે આ નિભાવશે કે નહીં નિભાવે. અંતરંગ બહિરંગ બંને, અંતરંગનો ઉપદેશ આપે ને બહિરંગની ટ્રેનિંગ આપે. આ રીતે છે, બે વસ્તુ સાથે. અંતરંગનો ઉપદેશ આપે કે અંતરંગમાં શું હોય, મિથ્યાત્વને ત્રણ ચોકડી કસાયના ભાવપૂર્વક વ્યક્ત વિતરાગતા, આટલા જોરદાર પ્રચુર આનંદનું રાજનું સ્વરૂપ હોય છે. અને બાહ્યમાં 28 ગુણનું પાલન, વૈરાગ્ય, વિરક્તિ, સટકાયેલા જીવોની હિંસાથી બચવાની ટ્રેનિંગ પદ્ધતિ, જીવન, આ બધું હોય છે. તો આપણે લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ટ્રેનિંગના રૂપમાં તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ? સમ્યક દર્શન જો તને થઈ ગયું છે તો પછી આગળ મુનિ બનવું છે કે નથી બનવું? મુનિ વગર મોક્ષ નથી, તો એની ટ્રેનિંગ બાહ્યમાં અંતરંગમાં શું હોય, બંને જ વસ્તુનો ખ્યાલ કરવો કે ન કરવો, તો બહુ જરૂરી છે ભાઈ. અભ્યાસ તો હોવો જોઈએ. હું મુનિ બનીશ ત્યારે મારા હાથમાં પીછી કમળે નશે ત્યારે, હે ને? અને આપણે ગતપંથા જેની પછી પાછા આવું જ નથી એવું વિચાર ના કરી શકીએ.
સોનગઢ જઈને બધી ગિરનારથી પાછા આવું જ નથી એવું વિચાર ના કરી શકે. આપણે નક્કી કરીને જઈએ છીએ 4 દિવસ પછી આવી જવાનું છે, જે પણ હોય સામાન્ય રીતે. તો અહીંયા શું બતાવે છે? તો એ જીવને પછી ત્યાં મુનિરાજ કહે છે કે ભાઈ ના તીર ને બધું જોવે છે, તીર કામઠા, એટલે કહે છે કે તું ખરેખર એ ભવ્ય આત્મા આમ કહે છે કે તું માંસ સેવન કરવાનું છોડી દે. હવે લોકો કહે છે કે ભાઈ કે હે મહારાજ સંભવ નથી, અમારું તો જીવન જ એ છે કે શિકાર કરવો અને માંસનું સેવન કરવું, અમારી તો પરંપરા છે, અમે બીજું કાંઈ હોય તો કહો. એટલે હવે મુનિરાજ છે, મુનિરાજ કહે છે કે તું કાગડાના માંસનું સેવન કરે છે? કંઈક થતું હશે કાગડાના માંસનું સેવન? કોઈ કાગડાનું માંસ સેવન કરે? કોઈ દિવસ ના કરે, કરવાનું બી ના હોય ને અમે કરતા બી નથી. તો કહે તું કાગડાના માંસનું સેવન કરવાનો ત્યાગ કરી દે. શું કહ્યું? હવે જયારે તું કરતો જ નથી અને કરાય જ નહીં તો પછી એનો ત્યાગ તો કરી દે. અહીં એ વખતે એવું કહેતો હતો ને ભાઈ કોણ જાણે ક્યારે ઉદય આવશે, હવે આ ફોર્મ્યુલા લગાવો અને પાછળથી પ્રતિજ્ઞા ભંગ થઈ જશે એવું એને યાદ ના કર્યું. હા ઠીક છે સાહેબ, આપણે નથી ખાતા, એનો ત્યાગ. હવે એને કોઈ ત્યાગ થોડી, કોઈ થોડી વૃત્તિ છે કે થોડી, પણ એ નિયમ છે. આ નિયમો સર્મિગ્રેશન પહેલા પણ લેવાના હોય છે. ત્યાં કહે છે કે અગર જો એ કાગડાના માંસનો ત્યાગ ન કરે આ ફોર્મ્યુલામાં બેસીને, તો એને કાગડાના માંસના સેવનનો દોષ નિરંતર લાગે રાખે છે. તમને ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? જૈન સમાજ માંસનું સેવન ક્યારે સપનામાં બી ના કરે. તો પ્રતિજ્ઞા લઈ લો ને, અને પ્રતિજ્ઞા નથી લીધી તો એને માંસના સેવનનો દોષ નિરંતર લાગ્યા કરે. કાલથી લઈ લીધો, આજથી લઈ લીધો, ચડાઈને લેવો જ જોઈએ. એનાથી બહુ બધું બચાશે. એમાં પછી અત્યાચારોથી બચાવવાનો સેકન્ડ નંબર છે. હાલ એવું નથી કે કાંઈ નથી, બહુ મોટી વાત છે. નહીં આપણે કોઈ દિવસ ચાખીએ નહીં, ચાખવાનું હોતું હશે તો બધી પ્રતિજ્ઞા લઈ લો ને. પ્રતિજ્ઞા લેવામાં શું પ્રોબ્લેમ છે? બહુ તમારું સુરક્ષિત થઈ જશે એ પરિણામ. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં અત્યાચારથી બી બચી જશો. જ્યારે તમે માંસાહારના સેવનનો નિષેધ લીધો એટલે તમે એક એક દવાઓ જોશો કે આ દવામાં આવતું નથી. પછી ત્યાં કાંઈક બહાર હોટલમાં જવું તો ત્યાં કોઈ પેલી બે મિક્સ હોટેલ હોય ને તો એમાં અત્યાચાર લાગી જાય છે. હોટલમાં તો અમારે કાલે સમર કેમ્પ ચાલુ થઈ ગયું મલાડમાં. બાળકોનો એક સમર કેમ્પ રાખીએ છીએ શનિ રવિ 2-3 દિવસ, અને કાલે લઈ જવાના છીએ અમે લોકો શિરસાળ. એટલે કાલે પ્રવચન નથી, આ અંતિમ પ્રવચન છે આ સેશન. 18મી મળીશું પાછા, ભૂલી જવા તો કહી દઉં તમને. હવે શિબિરો ચાલુ છે, કાલે ત્યાં શિરસાળ છે. તો ત્યાં એવી જાતિના આપણે કાલે રાત્રિમાં હું જોવા ગયો કે બાળકો શું કરે, તો ત્યાં બધું બતાવ્યું હતું. એક હોટલનો ઇવેન્ટ બતાવ્યો. 2 મહિલાઓ હોટલમાં જાય છે અને ભાઈ અમને પ્યોર જૈન VIP જૈન આપો, આ છે તે છે, એ બધું બતાવે છે. અને ઓલો જૈન લઈને આવે છે હોટલમાં, લઈને આવીને પછી એમાં એવું બતાવે છે એ બાળકોને કે આમાં કાંદા આવી ગયા, આમાં વાસ મારે છે. તો લોકો કહે છે હોતું હશે, આપણે જૈન મંગાવ્યું છે ને કે નહીં છે. પછી વેટરને બોલાવે છે કે અમે તને પ્યોર જૈનનો ઓર્ડર આપ્યો હતો, આમ હતું તેમ હતું, ઝઘડો કરે છે. તો એ શું કહે છે વેટર ખબર છે? કેટલું ધ્યાન રાખે હે ને, સંભવ છે એટલું ધ્યાન રાખવું. એ તો મિક્સ થતું જ હોય બધા વાસણો ને તો બધું એમ કહીને. અને એ પાછા વેટરનું જે સર્વિસ બતાવે છે ને, કન્સેપ્ટ બતાવે છે, સર્વિસ બતાવે છે તો આમ પછીનો આમ કરીને નાખે ને આ ને તે ને બધી ગંદકી બતાવે છે ત્યાં એ લોકો આપણા જે ટીચરો. અને પછી લઈને આવે છે તો છોકરાઓ ગ્રહણ કરે છે કે આવી ગંદકી. અને પછી ત્યાં પોસિબિલિટી નથી કે ના, ત્યાં તો કેવી રીતે પોસિબલ છે અલગ રાખવું, મિક્સ જ થઈ જ જાય, કેવી રીતે સંભવ છે? અરે મુનિરાજ પ્રત્યે જે આપણી ભોજનની આહારની ભાવના છે એમાં આપણે અંતરાય આવી જતો હોય છે. આટલું ધ્યાન રાખ્યા પછી તો હોટલો વાળા એવું ધ્યાન રાખતા હશે. તો એવી રીતે આખો કન્સેપ્ટ બતાવે ચંદ્રકાંતભાઈ કે કેવી રીતે પોસિબલ. અમને તો પૈસા મળે, ક્યાં શેઠ સારા પૈસા આપે છે, કેટલું ધ્યાન રાખે, એ તો તમારે આટલું ચલાવી લેવાનું. અને પછી સેકન્ડ કહે છે કે ના ચલાવવું હોય તો પછી હોટલમાં આવવું જ ના જોઈએ. તમે વિચાર કરો કે બાળકોના માધ્યમથી એક બાળકોને બધા મમ્મી પપ્પા બી આવેલા તો કેટલી બધી એ થાય છે. અમારે ત્યાં તો હવે ઉલટું ચાલે છે તમિલનાડુમાં. તો હવે મા બાપને સમજાવવાનો વારો આવી ગયો છે. એવા બાળકો આવે છે મારી પાસે કે સાહેબ અમે તમે અહીંયા જે કીધું એટલે અમને બટાકાનો ત્યાગ કર્યો, પણ મા બાપ કહે છે કે બીજા શાક કેટલા લાવે, તારે આ ખાવું જ પડશે, કે તમે મારા મા બાપને ભણાવો. હવે ભાઈ બહુ છે ને આ પંચમ કાલ છે, પરિણામો બહુ હીન છે. તમે એમ નહીં સમજતા કે આત્મા દેખાઈ જશે.
વાણીનો વિષય અને માત્ર ઉઘાડું જ્ઞાનનો વિષય બનાવી દેવાથી આત્મહિત નહીં થાય. જીવન પવિત્ર હોવું જોઈએ, એની લગની હોવી જોઈએ, અને જીવો પ્રત્યે કરુણા ભાવ ના હોય કેવી રીતે સંભવ છે કે તને ભગવાન આત્મા દેખાય? કરુણા ભાવથી કોઈ આત્મા પામી જવાશે એમ નથી કહેવું, કરુણા ભાવથી કોઈ સમ્યક દર્શન થઈ જશે એમ નથી કહેવું, પણ એવી પાત્રતા વાળાને જરૂર થશે. અને કરુણા હશે તો થઈ જશે એમ બી નથી કહેવું, પણ જેને થશે એને હૃદયમાં કરુણા હોય જ, ના હોય ત્રણ કાળમાં ના હોય. પેલા કે નહીં તો કેટલીક ચીજો બુદ્ધિપૂર્વક આપણે વિચાર કરીને કરવાની હોય છે. ના, બાધા પ્રતિજ્ઞા તો એની છૂટ રહી ગઈ ને. તો તમને આ એક સંકેત છે કે તમે બાધા લઈ લીધી, તમે નિયમ લઈ લીધો, એટલે તમે ત્યાં કોઈ બી એવી જગ્યાએ નહીં જાઓ. કોઈ દવાઓમાં એવી જાતિનું કોઈ આવતું હશે તો તમે એનાથી બચી જશો. ઘણી બધી બાબતો પ્રતિજ્ઞા કર્યા પછી દોષ નથી લાગતો. તમને એમ લાગતું હશે કે અમે તો લીધી જ નથી, તો આજ સુધી લાગ્યું એનું શું? એનું જે હતું એ હતું, આજથી લીધું. હેલા કે લેવું પ્રતિજ્ઞા એ બહુ મોટી વાત છે. પ્રતિજ્ઞા હોવી જોઈએ, હર ચીજની પ્રતિજ્ઞા હોય. અવિરમણનો દોષ લાગે છે, ક્યારે બી ન લેતા હોય, પણ અંદરમાં એક સંભાવના છે. પછી ક્યારેક ફોરેન જવાનો વિકલ્પ આવી જાય, ચાહે પ્રતિષ્ઠામાં જાય કે ચાહે સમર કેમ્પમાં, સમર વેકેશનમાં જાય, તો પછી એમ થાય કે ચલો હવે આપણે અહીંયા તો મળતું નથી અને છોકરાઓને ફરવા બી લઈ જવા છે. પછી બપોરે 1 કલાક ટેપ પ્રવચન સાંભળી લઈશું ક્યાં? હોટલમાં. અને અત્યારે જમી લઈએ, અને જમી લઈએ અને પછી તો ત્યાં તો મોસ્ટલી મિક્સિંગ જ હોય છે, નોન વેજ વેજ. તો શું કરવું? ન જવું. તું 1 કલાક ગુરુદેવની ટેપ સાંભળી લે છે, એ કોઈ તારી પાત્રતા નહીં સમજે. એ પાત્રતાની વાત નથી આવતી. દેશના 3જા નંબરની લબ્ધિ છે. પહેલા 2 નંબરની લબ્ધિ ક્ષમ લબ્ધિ ને વિશુદ્ધિ લબ્ધિ છે. એ રીતે ગજબ છે. હવે સાંભળો આ પ્રસંગમાં શું થાય છે. હા સાહેબ કે લઈ લઈશું, અમે તો હવે આજથી કાગડાના માંસનું સેવન નહીં કર. હવે કુદરતે એના જીવનમાં એ અવસર આવે છે. ખ્યાલ છે ને બધી વાર્તા? અરે એવો અસાધ્ય રોગ થઈ જાય છે, એ વખતનો વૈદરાજ એને એમ કહ્યું કે જો તારો આ રોગ મટાડવો હોય તો તારે કાગડાના માંસનું સેવન કરવું પડશે. હવે આ કોઈ એવો ઉદય આવશે હે ને, પણ એ બિલે નક્કી કર્યું કે નહીં, મને કોઈ ધર્માત્મા, કોઈ મહાત્માએ મને પ્રતિજ્ઞા આપી હતી અને મેં મારી સ્વેચ્છાએ પ્રતિજ્ઞા લીધી હતી બલથી. તો ભલે એને જેને જાવું હતું જાય દે જીવનમાંથી, પરંતુ એનું સેવન મારાથી નહીં જ થાય. ફેલાવે કે નહીં? હવે એના પછી આપણે જોઈએ છે કે જીવનો કેવો વિકાસ થયો ને કેવી જાતિનું બહારમાં દેવશાસ્ત્ર ગુરુ સાચો યોગ થયો, અને એના પછી યોગનો કેટલી એને સાચી યુટિલિટી કરી, અને આજના આપણા 24મા તીર્થંકર ભગવાન મહાવીર, ત્યાંથી એ જીવનું પરિવર્તન થાય એ પોઈન્ટ. અને એવું નથી કે કશું નથી એમ નહીં ભાઈ, એમાં સંતુષ્ટ થઈ ગયા. ત્યાં ગુરુદેવશ્રીએ બસ મુખ્ય વાત ત્યાં એ ગુરુદેવશ્રીએ બહુ પ્રહાર કર્યો, અને આપણે લોકો એ પ્રહાર ત્યાં કરવાનો હતો એ ન સમજ્યા, અને આપણે આપણું જીવન ભ્રષ્ટ કરી નાખ્યું. અરે આત્મદર્શન ન જોઈતું ન થાય તો ન થાય, પણ જીવન તો ભ્રષ્ટ ના જ હોવું જોઈએ. પહેલા સૌથી પહેલા આ હોવું જોઈએ. ભલે ન થાય તો ન થાય, ના સ્વકાલ ન થાય ભલે જ્યારે થાય, પરંતુ ભ્રષ્ટ જીવન તો નહીં હોવું જોઈએ. ઘણી બધી વસ્તુ આ ઉદયની વાત ને બધી એક છે કર્મ ઉદય ને એક છે કર્મબદ્ધ. બેનો એવો એવો આધાર લે છે આ નિશ્ચયથી. અને કોઈ એમ કહે કે અમે શું કરીએ, એ તો એ વખતે એવો ભાવ એના ક્રમબદ્ધમાં હતો, એની યોગ્યતા હતી, એ વખતે આવવાની યોગ્યતા હતી. આ વાત એની સાચી છે, એ વખતે ભોજનના ભાવની યોગ્યતા હતી, પણ જે યોગ્યતાને માને છે ને, આ યોગ્યતા કહો, ક્રમબદ્ધ કહો, કાલ લબ્ધિ કહો, પુનહાર કહો, આ એ જૈન શાસનના એવો મહામંત્ર છે, એવો મહા સિદ્ધાંત છે, જે ગુરુદેવે એનું પેટ ખોલી નાખ્યું કે જો તને આવી યોગ્યતાની તને ખબર હોય ને તો કે તારી જ્ઞાયક પર દૃષ્ટિ હોય. અને એને આવી યોગ્યતા પર યોગ્યતાને તો બધી યોગ્યતા હોય ને, યોગ્યતા બધામાં આવે તો પછી તારે બંધની પણ યોગ્યતા છે, તારે નરકની પણ યોગ્યતા છે, તારે એ વેદનાની પણ યોગ્યતા છે, અને ભગવાન બનવાની પણ યોગ્યતા છે. તો યોગ્યતામાં તો બધું યોગ્યતામાં આવી જાય. ખ્યાલ કે અરે જો તું યોગ્યતા છે એમ તને ખબર પડતી હોય તો તને આ ઉપદેશ તારા માટે છે જ નહીં. ખરેખર તો સમ્યક દ્રષ્ટિને પ્રતિજ્ઞા લેવાનો ઉપદેશ છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ તો પ્રતિજ્ઞા લે જ છે. સમ્યક દ્રષ્ટિ તો મુનિપદની ભાવના ભાવે છે. જોઈ લો, કમસે કમ 25 બોલના એસોર્ટિંગ કરેલું છે બેનશ્રીના બોલમાંથી, જ્ઞાનીઓના બોલમાંથી.
25 બોલ છે ને, ધન્ય મુનિ દશા કે પટલી ચોપડી છે, અને એમાં હરમાં મુનિ દશા કે આપણા માટે પ્રવચન નથી કર્યું એમને, એને ભાવના ભાવી છે મુનિ દશાની. અને આજે કુદરતી યોગાની એ આવી હતી કે મુનિ દશાની ભાવના જ્યારે સમ્યક દર્શન થઈ જાય એટલે હવે મુનિપદની ભાવના હોય છે એને, હવે પ્રતિજ્ઞાઓ લેવાની ભાવના હોય છે એને, હવે બચેલા રાગને અનંતાનુબંધી તો ગયો પણ અપ્રત્યાખ્યાન વર્ણાથી રાગના અભાવ કરવાનો પુરુષાર્થ હોય છે એને, અને એ પુરુષાર્થમાં આ પ્રતિજ્ઞા આદિ હોય એને જપડાવવાની જરૂર નથી. એ તો તાબડતોબ એ તો એનું જીવન જ એવું હોય છે. આ તો નિશ્ચયાભાષી કહેવામાં આવે છે કે તું નામ આત્મા દ્રષ્ટિનું લે છે અને કામ ખોટા કરે છે. આખો કન્સેપ્ટ ખ્યાલમાં આવ્યો પ્રકાશભાઈ? એટલી બધી જોરદાર વસ્તુ ઉડાઈ દેવાની વાત નથી અને દ્રષ્ટિમાં વસાવવાની વાત નથી. જો આ કન્સેપ્ટ, આ બેલેન્સ ખ્યાલમાં આવી જાય તો કહે છે કે એનું જીવનમાં ધર્મના નગારા વાગે છે, સમ્યક દર્શન માટે નગારા વાગે છે. સમજી લે એ જીવ બહુ પાત્ર જીવ હોય છે. હિતરૂપ માન્યા વગર, હા, હિતરૂપ માન્યા વગર તો કેવી રીતે? એટલે પ્રતિજ્ઞાને તમે એમ કહો કે હિતરૂપ પણ નહીં માનવાનું, હા બરાબર, અને પ્રતિજ્ઞા લેવાની પણ, એટલે દ્રષ્ટિમાં એ તો અલગ વસ્તુ થઈ ગઈ. એ તો માન્યા વગર કેવી રીતે નહીં, હિતરૂપ નથી માનતો એટલે તો પ્રતિજ્ઞા લે છે. પહેલા તો એ વાત થઈ ગઈ. પ્રતિજ્ઞા લેવાને તો હિતરૂપ જ માનશે ને કે આ મને ધર્મમાં પ્રેરક રહેશે. હા, તો હિતરૂપ એટલે કે દ્રષ્ટિના વિષયરૂપ હિતરૂપ થોડી છે, દ્રષ્ટિના વિષયરૂપ હિતરૂપ થોડી છે. એ જીવનની જે એની જે ભૂમિકા છે એ ભૂમિકામાં હિતરૂપ છે, એમાં સહાયક છે, નિમિત્તરૂપ કહીને. હિતરૂપ એટલે નિમિત્તરૂપ હિતરૂપ છે. કાંઈ એ કોઈ એનાથી કોઈ થઈ જશે એમ નથી. હિતરૂપ જો આ ભાષા છે ને, હિતરૂપ છે. હવે માનો કે ગુડેલસિંહ કે 4 કલાક સ્વાધ્યાય કરવું જોઈએ ને પછી એ જ કહે કે એ 4 કહે ને એ તો બધું પંડિતાઈ છે. તો એ બે વસ્તુમાં સમજવી જોઈએ ને, એ વસ્તુમાં ડિફરન્ટ કેમ પાડ્યો? કોઈ એમાં ઉપાધ્યાય માની લે તો ભૂલ છે, અને સ્વાધ્યાય નહીં કરે તો આની ખબર ક્યાંથી પડશે? અગર એના જીવનમાં સ્વાધ્યાય જ નહીં હોય, હિતરૂપ આ પ્રતિજ્ઞા લેવું હિતરૂપ માનશે જ નહીં. પણ હિતરૂપ માનવાનો અર્થ શું છે? કે હિતરૂપ માનવાનો અર્થ એ નથી કે દ્રષ્ટિનો વિષય છે, એ વ્યવહાર તરીકે હિતરૂપ છે. એવા વ્યવહારો જ્ઞાનીના જીવનમાં હોય, એનું નામ હિતરૂપ છે. દ્રષ્ટિ હિતરૂપ શબ્દ કોઈ ખાલી દ્રષ્ટિના વિષય માટે લાગુ પડતો હોય એમ નથી. ખ્યાલ આવે? એ પ્રેરક તરીકે હિતરૂપ માની શકે ને? હા, પ્રેરણા રૂપે શું કરવા રૂપે હિતરૂપ છે, અંગીકાર કરવા રૂપે હિતરૂપ છે. કેમ કે અને એ નિમિત્ત રૂપ તો સહાયક જ છે ને. આ જેટલો બી વ્યવહાર છે સિદ્ધાંત કથનમાં એને શું કહે છે? આશ્રવ તત્વ છે, બરાબર છે. અને ઓર શું કરશે કે એની દ્રષ્ટિ કરે એ મિથ્યા દ્રષ્ટિ છે. અને ઓર શું કહે છે કે એ નિશ્ચયની સાથે હોવાના કારણે, નિશ્ચયમાં સહચારી હોવાના કારણે એ વ્યવહાર નામનો ધર્મ કહેવામાં આવશે. તો ત્રણેય વસ્તુ કહી છે. જ્યારે સિદ્ધાંતનું જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવશે ત્યારે બંને એક છે. આગળ પ્રશ્ન જ આ બધા બહુ બધા પ્રશ્નો છે. તમને જે પ્રશ્ન ઉઠે છે બધા પ્રશ્નો આગળ કહે છે કે એ તો બધું એક, પુણ્ય પાપ બધા એક સમાન છે, હે ને? તો પછી એક સમાન કહે તો અલગ અલગ કેમ કરો છો? એકને તમે એક અહીં અંગીકાર કરવાનું કહો છો, એકને છોડવાનું કહો, એમ કેમ કહો? એના જવાબો છે. એમ નથી કે એમ જ કહી, એના સૈદ્ધાંતિક જવાબો છે. જ્યારે સિદ્ધાંત કથન આવશે ત્યારે એમ કહેવામાં આવશે, અને એને આચરણ કરવાની વાત આવશે ત્યારે એમ કરવામાં આવશે. હું તમને એમ કહું છું કે પૂજા હિતરૂપ છે કે હિતરૂપ છે? હિતરૂપ માન્યા વગર તેમાં પ્રવર્તશે કેવી રીતે? નહીં, માની લો કે એ પૂજા સિદ્ધાંતનું જ્યારે તમને પ્રવચન ચાલતું હોય, અહીંયા દ્રષ્ટિનું પ્રવચન ચાલતું હોય ત્યારે પૂજાના ભાવને હિતરૂપ કહેશે કે અહિતરૂપ કહેશે? અરે જે જૈન ધર્મ તો એ છે કે પાપને તો પાપ સૌ કહે, પણ પુણ્યને પણ પાપ કહેવામાં આવે છે. તો પુણ્યને પાપ કહેવામાં આવે છે તો કોઈ પાપ જેવું પુણ્ય છે એમ નહીં. કેમ કે બંને મુક્તિના માર્ગમાં નથી, બંને વચ્ચેનું અંતર તો છે. એક સ્વર્ગમાં લઈ જાય છે, એક નરકમાં લઈ જાય છે, પણ બંનેમાંથી એક મોક્ષમાં નથી લઈ જતો. આ બધા જવાબો છે આગળ. પરંતુ એ પૂજાના કાળમાં એને એક સ્કોપ છે કે ત્યાં વેદ જ્ઞાનમાં એનું જ્ઞાન ચડી ગયું, તો એક સ્કોપ છે. એટલા માટે હિતરૂપ કહ્યું છે. એને નિમિત્ત તરીકે હિતરૂપ કહ્યું છે, ઉપાદાન તરીકે હિતરૂપ. તો સિમ્પલ જવાબ છે, અપેક્ષા સમજવાની વાત છે. પૂજા એ નહીં તો માન લો કે હું કે ભાઈ એ તો ઠીક છે, એમાં પૂજામાં શું રાખ્યું છે તો એના પછી શુદ્ધમાં જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ટીવીની સામે બેસી રહીશ તો ત્યાં મને શું ભેદ્યા થઈ જશે. પરંતુ આપણે એવા ગ્રુપમાં બેસી એવા નિમિત્તો પાસે જઈએ, એવા પ્રકારના નિમિત્તોનું લક્ષ્ય કરીએ, સ્વાધ્યાય આદિ, તો ત્યાં ચાન્સ તો છે, ચાન્સ છે ત્યાં, એટલું છે. થઈ જશે એમ નથી.
આ એને તક કહેવાય છે, અવસર કહેવાય છે. એને કોઈ ઉપાધિની ઓરથી સ્થાન નથી મળ્યું. નિમિત્તમાં સ્થાન મળ્યું છે, એને ઉપાદાનમાં સ્થાન નથી મળ્યું. પરંતુ નિમિત્તમાં બી તું સ્થાન ના આપે, પ્રકરણ તો એ ચાલે છે કે વ્યવહારને તું વ્યવહાર તરીકે બી ના કહે તો એનું નામ નિશ્ચયાભાસ છે. અને વ્યવહારને તું પરમાત્મા માની લે તો વ્યવહારાભાસ છે. બહુ સિમ્પલ છે, આ થીમ સિમ્પલ છે. પરંતુ આ એટલું બધું વિચારણીય છે કે જેમ બેનને પ્રશ્ન થયો ને, આપણે જન્મથી તો બાધા જ છે. અરે એ તો બાધા છે, પણ તમે માની લો કે હાલ કોઈ મુસ્લિમમાં જશો અહીંયાથી, અથવા આપણો દીકરાને જન્મથી બાધા છે, જન્મથી લેતો નથી, આપણો દીકરી જન્મથી લેતી નથી, પરંતુ એ જ્યારે મુસ્લિમમાં જશે લગ્ન કરીને, જઈ શકે કે ના જઈ શકે? અથવા કોઈ મુસ્લિમ છોકરી આપણે ત્યાં આવશે તો છોકરાના બદલાવાના ચાન્સ છે કે નથી? પરંતુ નિયમ હોય તો એ પહેલા જ કહેશે કે ભાઈ મારે નિયમ છે, તારે આવવું હોય તો એ રીતે આવજે મારા ઘરે. ફરક તો ત્યાં પડે છે. અને એને એનો અર્થ કે એને ખુલ્લું રાખ્યું છે, એનું પરિણામ એનું મન ખુલ્લું રાખ્યું છે. ભલે ક્યારે નહીં લે, બની શકે કે એ જુઓ, એને અગર કોઈ જીવ છોડે છે ને તો કોઈ એવું નથી કે નથી ખાતું માની લો તો કે એને ઘૃણા બી હોઈ શકે, તો એ દ્વેષ બુદ્ધિ બી હોઈ શકે, એના પર ઘૃણા આવે કે આવું ગંદુ આવું ગંદુ આવું ગંદુ. એને હિંસાના બેજ ઉપરથી છોડે છે એવું બી નથી હોતું. કેટલા એંગલ છે આમાં. એવું લાગે ને વાસ આવે છે, માંસમાં ગંદકી છે, અને લસણમાં તો એવા ઉડકાર આવે તો એટલે છોડ્યું હોય છે, એવું બી હોઈ શકે છે. પણ એમાં કોઈ જીવ છે કે તામસી નેચર છે કે વાસ્તવમાં એ જુનાગમમાં એ પ્રવૃત્તિઓને અનર્ગલ કહી છે, અને અંદરમાં એટલી કરુણા હોય અને ત્યારે આત્મા પમાય તો એને એ કન્સેપ્ટથી થોડી એને કરી છે. અરે ઝીરો બેક્ટેરિયા વોટર તો આપણા કરતા અમેરિકામાં વધારે મળે છે, પણ એ ઝીરો બેક્ટેરિયા વોટર અને આપણે ત્યાં ડબલ કપડાથી ગળેલું વોટર, એની પાછળ અભિપ્રાય શું છે? અહીંયા અહિંસાનો અભિપ્રાય છે, અને ત્યાં પોતાના માંસના ટુકડાને બચાવવાનો અભિપ્રાય છે. અંતર કેટલું છે ભાઈ? ક્રિયા એક લાગે એટલે કે છોડી દીધું છે. તો તમે જ કીધું ને કે ભાઈ અમે તો જન્મ્યા જ છીએ કુટુંબમાં, તો એટલે છોડ્યું છે, એનો અર્થ એ થઈ ગયો. અમને મળ્યું નથી એટલે છોડ્યું છે. એનો અર્થ કદાચ મારો જન્મ બીજે થયો હોત તો અમને આમાં વાંધો ન તો. એ ભાવ અંદરમાં હોય. ખ્યાલ આવે કે એટલા માટે પ્રતિજ્ઞા લેવાનો ભાવ છે. ગજબની વસ્તુ છે એ આ તો શાસ્ત્રની વાતો છે ને, તો એ સમજવું જોઈએ કઈ ઓળથી કેવી એંગલથી કઈ અપેક્ષાથી કહી છે. જેટલા તમને પ્રશ્નો ઉઠાય છે ને એ બધા જ પ્રશ્નો આગળ આવવાના છે. બહુ જોરદાર છે. વાંચી લેજો. વેકેશન તો છે, આ 1 કલાકનું વેકેશન, એવું નહીં કે પૂરું વેકેશન. આ 1 કલાકમાં તમે 1 કલાક તમારા ઘરે નક્કી કરી શકો. આ 1 કલાક તો આપણું સ્વાધ્યાયનું જ હતું. ખ્યાલ આવે કે નહીં? ઓલું પેલું આપણે જે મંદિરના દ્રવ્ય વાપરી નાખીએ ને કયું બીજે શું કહેવાય, નિર્માણ. એક જગ્યાએ હું વાંચ્યું ચંદ્રકાંતભાઈ કે તમે એક નિર્ધારિત કર્યો 1 કલાક નક્કી કર્યું જીવનમાં કે આ 1 કલાક 8 થી 9 અમારે સ્વાધ્યાયનું કામ છે. બરાબર છે? હવે એ તમે માનો કે તમે બીજા માટે યુઝ કર્યું તો નિર્માલ્ય થઈ એવું લખ્યું દીધું. ગજબ છે કે તમે નક્કી કર્યું હતું કે તમે આપી દીધું બીજી જગ્યાએ. તો આ બધી પ્રતિક માનો કે તમે સ્વાધ્યાયનો નિયમ નથી લેતા, બરાબર છે? તો પછી એ સ્વાધ્યાય કરવાનો ભાવ તમને કેટલા મહિનામાં કેટલી વાર આવે છે મને જણાવું છું. અને તમે સ્વાધ્યાયનો નિયમ લઈ લો કે 1 કલાક તો સ્વાધ્યાય કરવો જોઈએ, તો નિયમના આધાર પર જો એ સ્વાધ્યાય રેગ્યુલર કરશે અને 1 કલાક એ માહોલમાં રહેશે તો બની શકે કે એને એવી વાત ખબર પડે કે એનું હિત થઈ જાય, અને એમાં એ પ્રમાણે કરી લે તો થશે. એ વાત તો મૂળ છે પાછું. એ એવું નથી કે 1 કલાક સ્વાધ્યાય કરી લીધું એટલે બહુ થઈ ગયું, શાંતિ થઈ ગઈ, એમ નહીં. 1 કલાક સ્વાધ્યાયમાં એને પોતાના ઉપયોગને, પોતાની શ્રદ્ધાને એક ચાન્સ આપ્યો, અને ચાન્સ આપીને એ જે શ્રદ્ધાનો ચાન્સ લઈ લે, હવે લઈ લે એ વાત પોતાની છે, એ ઉપાદાનની વાત છે. ના લે તો કાંઈ નહીં, ના લે તો એકાદ વાર સ્વર્ગમાં જઈ આવશે, અને લઈ લે તો મુક્ત થઈ જશે. છે કે નહીં? કન્સેપ્ટ છે આ બધા. એટલે એક વાર તો નિયંત્રણ કરવું પડશે તમારે, નહીં તો આ તો આ પંચ બધા પાપોના ભાવોમાં કાંઈ સહજ થતા હોય છે તો ખુલ્લા છે બધા, જેટલા કરવા હોય એટલા થાય. ન કરે તો કસાયમાં તો એટલી શક્તિ છે કે જે 3 કાળના ભોગના ભાવ હમણાં ભોગવી લો. વાસના તો એટલી છે, પણ કસાયની શક્તિ એટલી ડાઉન છે કે કરી શકતું નથી. હે ને? ગુલાબજાંબુ ભાવે એટલા ભાવે કે લોકના બધા સેવન કરી લો, પરંતુ એની શક્તિ જોઈએ ને, શારીરિક શક્તિ, કસાયની શક્તિ. કસાય ઠંડી પડી જાય છે. ભોગવવા માટે કસાય અને જ્ઞાન જોઈએ. ભોગવવા માટે બી, ભોગવો માટે બી કસાય અને જ્ઞાનનું જરૂરી છે, અને ભોગનો અભાવ કરવા માટે બી જ્ઞાન જરૂરી છે. એટલે જ્ઞાન ક્યાં લગાવવું
મૂડી ક્યાં લગાવવી એ આપણા હાથમાં, મૂડી છે આપણી પાસે. હવે એને તમે જ્યાં લગાવો ત્યાં લગાવો, તમે સ્વતંત્ર છો. ન લગાવો તો ન લગાવો. કેટલી કેટલી જબરદસ્ત વાત છે ભાઈ. હું વાંચીએ છીએ આનો જવાબ. પ્રતિજ્ઞા કર્યા પછી પણ ન જાણે કેવો ઉદય આવશે અને તેથી પાછળથી પ્રતિજ્ઞા બંધ થાય તો મહાપાપ લાગે. માટે પ્રારબ્ધ અનુસાર જે કાર્ય બને તે બનો, પણ પ્રતિજ્ઞાનો વિકલ્પ ન કરવો. ભલે જે ક્રમબદ્ધમાં જે થવું હોય થાય એ પ્રમાણે કાંઈ જોયું જશે, એ વખતે જોયું જશે, પરંતુ પ્રતિજ્ઞા તો ન લેવી. અહીંયા કહે છે પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે. હવે આ ફાયદાકારક કથન મળી ગઈ હે ને. એનો અર્થ ગુરુદેવશ્રી કાઢ્યો છે જબરજસ્ત. પહેલા સાંભળો, પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે. વાત સાચી છે, જેનો નિર્વાહ થવો ન જાણે તો ગુરુદેવશ્રી એવું લખ્યું કે તું ગૃહસ્થ જીવનમાં મુનિ જેવા તું નિયમો લે, એના માટે આ વાત છે. પણ જેમ ચંદ્રકાંત પહેલી લીટી બહુ સરસ કહી કે ગ્રહસ્થોને પણ કહ્યું છે કે આ પ્રકારની જે સટાવશ્યક રૂપ, ભલે એક આવશ્યક માટે, એટલે સુગાણી જે સટાવશ્યક ને ઉડાવે છે ને એ એક આવશ્યક ને લક્ષ્યમાં રાખીને એમને નથી ઉડાવતા. આવશ્યક એક હોય કે 6 હોય, પણ જેને એક આવશ્યકની ખબર જ નથી એના માટે 6 આવશ્યક 0 છે. એ ત્યાં એક આવશ્યક ભૂલી નહીં જતો એ માટે એ કહ્યું છે કે આવશ્યક એક જ છે, એના માટે આ બધું છે. હે ને, વર રાજા ન આવે તો જેટલા જે બધા જાનૈયાઓ છે ટોળું છે, અને વર રાજા આવી જાય તો એ શું છે? જાન છે. એટલું છે. માન લો કોઈ મોટો શેઠિયો હોય અને એને ત્યાં મતલબ 5000 પબ્લિક આવી જાય હે ને એની દીકરીના લગ્નમાં, પણ વર ચોરીમાં આવે જ નહીં, તો પછી એ સભાને શું કહેવાય? ટોળા એને શું કહેવાય? હલાવે કે નહીં? એવું છે. વર તો હોવો જોઈએ ને, એક આવશ્યક તો હોવું જોઈએ ને, હા તો હોવી જોઈએ ને બંનેની હા વગર એ બધું ફિયાસ્કો છે. એટલે એક આવશ્યક વગર 6 આવશ્યક ફિયાસ્કો છે. સમજમાં આવી? એ રીતે વાત છે, કન્સેપ્ટ એ રીતે છે. જો પ્રતિજ્ઞા ગ્રહણ કરતા જેનો નિર્વાહ થવો ન જાણે તે પ્રતિજ્ઞા તો ન કરે. માન લો કે તમારી તબિયત એવી જ રહે છે તો તમારે એ પ્રમાણે નિયમો હળવા લેવા જોઈએ. એ વખતે નહીં નિયમો નહીં લઉં તો મારે નરક જવું પડશે, આમ તો એ એક હઠવાળી વાત નથી કરી, એ કહ્યું છે. પરંતુ એ ભૂમિકાને યોગ્ય જે લઈ શકાતા હોય, માનો કે એક જ મકાનમાં ઘર હોય, એક જ મકાનમાં દુકાન હોય, તો એ રાત્રિ ભોજનનો ત્યાગ ના કરે, એક વાર કરે નહીં રાત્રિ ભોજન તો બી ત્યાગ. એ જ ઉપરના 5મા માળે ઓફિસ હોય, 3જા માળે ઘર હોય, તો બી નથી કરતા. હવે એનું શું? નહીં તો મુંબઈ વાળાનો તો બહુ મોટો પ્રશ્ન હોય છે કે મારા તો નોકરી ક્યાં કરીએ, ઘર ક્યાં, શું કરવું સાહેબ? ખ્યાલ કે નહીં? ગુરુદેવશ્રી શું જવાબ આપે? હવે ગુરુદેવશ્રી કહે કે એને જૈનોને અથવા આત્માર્થીને એવી નોકરી ના હોય, તું ખાવા માટે નથી જન્મ્યો. હલાવ્યો કે નહીં? આ વસ્તુ બધી છે ભાઈ. જીવવા માટે ખાવું કે ખાવા માટે જીવવું, બહુ બધા પ્રશ્નો છે. ખેર આનો આપણે આ પ્રશ્ન અહીંયા જ આવ્યા હતા, અહીંયાથી જ આપણે 18મી તારીખ શનિવારે આપણે પ્રારંભ કરીશું. સહેજાનંદ સહેજાનંદ સુદર્શન